ગુરુ પાસે પૈસો નથી માગતો, ગુરુ કઈ જરૂર નહીં, કઈ જરૂર નહીં મળે. દાડી એટલા પૈસા મળી શકે છે કે તમારી પાસે ગુરુ નથી જીવતો, ધારો કે પૈસા ઉભા કરી દઈએ. પણ અમે જો અત્યારે કરીએ એવો ધંધો તો અમે તમને એને જ્ઞાન નહીં આપી શકીએ. અમારું સત્તા બુડી જાય, સત બુડી જાય. પૈસા તો એક જ મળે, પૈસો તો એક જ મળે, પણ જિંદગીનું આપણે એ થઈ જાય. ખબર કોઈ એવું જો કોઈ ઈચ્છા હોય કોઈ પાસે જ્યાં હાથ જોડો, હા તમે દૂર હો તો વાત, પણ ગુરુ પૂર્ણિમા કાં બી હો, તમને એટલું ચોક્કસ કહું, તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ગમે જાઓ અને ગુરુ નજીક હોય તો એને મળવાનો પ્રયત્ન, ભલે દૂરથી ગુરુ મળ્યા નથી નજીક, મને દરવાજા અમે ગુરુના દર્શન તો કર્યા ને, દર્શન અમારે કોઈ બીજી જરૂર નથી. ગુરુનું સાનિધ્ય મળે તો બહુ સારું. ગુરુને ઉપનિષદ એ જ કહે છે, ઉપનિષદનો અર્થ જ એ કે ગુરુના પાસે બેસવું, મૌન થવું, અહીંયા શૂન્ય બનવું, એને ઉસકો શૂન્ય કો પી જાઓ, પછી તમારામાં ગુરુનું શૂન્ય તો આવી જશે. એટલે તે કહો તમે પછી શિષ્ય ગુરુ કઈ રહે નહીં. કોણ શિષ્ય, કોણ ગુરુ, કોણ ચેલા, કોણ ખ્યાલ આવે છે? એટલે ગુરુ પૂર્ણિમા દિવસ બડો મહત્વનો છે. એક વખતે એક ગુરુ પૂર્ણિમા દિવસ હતો. એ ગામની અંદર એક છોકરો રહેતો, નિરાધાર, મા બાપ હતા ને, ગામમાં ઢોરાબોળા ચડાવીને ગામમાં જે મળે તે એનું ગુજરાન ચડાવે. એક વખતે બધા ગુરુ કરે જાણે, એક નદી કિનારે બેઠો હતો ને કોઈ મહાત્મા આવી ચડ્યા ને એને ગુરુમંત્ર આપી દીધો, બેટા ગુરુ. लेकिन गुरु पूर्णिमा के जरूर आना, मैं जाऊँ वहाँ. बोले बाप जी जरूर आऊँगा. अभण माणस, अभण ने વધારે આપણા ભણેલા તરંગિત થઈ જઈએ. તમારા વિચારો તમે તરંગિત બની જાઓ, તરંગિત ન બનો. એટલે એ ગામમાં જઈને બધાને કે મારે ગુરુ દૂર છે, કાશી છે, મારે જવું છે, તમે મને ભાડું આપો તો હું જાઉં. ગામમાં કોઈને પૈસા નહીં આપે. કોઈએ શિષ્ય વિચાર કર્યો, હું બીજાના પૈસે જાઉં, ચાલ ને મારા પગ છે ને હું ચાલતો જાઉં, અઠવાડિયે તો પહોંચી જઈશ, અઠવાડિયે 15 પહોંચી, મારો કોઈનો પૈસો નહીં, કોઈ આપે પણ નહીં. જાય તો ત્યાં કોઈ ગામમાં જાય, થોડું કામ બામ કરે ને મફત નહીં ગમે. મને તમે જમાડો, હું તમારે ઘેર કામ કરું, પછી મને જમાડો. રોજ એનો નિયમ, જે ગામમાં જાય ત્યાં ગામમાં કામ કરે પોતે અને પછી ખાવાનું. આમ કરતા 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 એનો એક જ ધ્યેય, બસ ગુરુ ગુરુ, બસ બ્રહ્મ મારો ગુરુ, ગુરુ એટલે ગુરુ. હવે ગરીબની કોણ, એટલે ગરીબને ગમે તેનું જ્ઞાન હોય ને તો કઈ નહીં. આજે પૈસાદારને ભલે અભણ હોય પણ તેને ઊંચે બેહાડે, ગરીબને જ્ઞાન વાળો તો બી કઈ ગરીબની કોઈ કિંમત નહીં ભાઈ. પૈસાદારની માલદારની કિંમત છે, ગરીબની કિંમત નથી. છોકરો જતા જતા એક ગામમાં ગયો. હવે તે છે ગુરુ પૂર્ણિમા, એ નહીં જઈ શક્યો. આગળ ગામ તો 2-5 માઇલ દૂર રહ્યું. હવે એની ચાલવાની શક્તિ નહીં, એટલે એને ગામ લોકોને કીધું કે ભાઈ મને તમે આ ગુરુના દરબારમાં મને પહોંચાડો ને. ગામ લોકો કીધું નહીં, તારે જવું જા. ગામ લોકો એને કઈ કિંમત નહીં. એક મંદિરમાં સૂઈ રહ્યો, પણ એ અંદરથી તો જાણે ગુરુની પૂજા જ કરતો હોય. અહીં ગામ લોકોને ખબર પડી કે આ મરી ગયો, છોડ દિયા, અંદર ડીપ ગયો, ઉપર શરીર રહ્યું, પણ આત્મા તો ગુરુના પાસે હતો. એટલે આત્મા દેહમાં નતો, ગુરુ પાસે હતો, એટલે પેલો ખોડિયું પડી રહ્યું. ગામ લોકો ચાલો આપણે એને બાળીએ ઠાઠી કરીને. કોઈ હશે બિચારો નિરાધાર, આપણે એને ગામ લોકો ભેગા કરીને ઠાઠી કરીને લઈ ગયા. જેવા ઠાઠી લઈને નદી કિનારે ગયા, નદી કિનારે તો હવે એમ કે ચાલો આપણે લાકડા વાળા ભેગા કરીએ. એવું કરવા પેલો આમ તેમ થયા, ઠાઠી ખાધીને પેલો ગુરુભાઈ જતો રહે. ગુરુ તો બેઠેલા જ. હવે આ કાં જતો રહ્યો, ત્યારે તો ગુરુ પાસે
ગુરુ છેલ્લા બે નાય આનંદથી, અને આ છાટડી ખાલી ત્યારે ચાર થયો. આ છોકરો કહેતો હતો વાત સાચી. ગુરુનું જે ગુરુ આખો દિવસ કહેતો હતો એ મરેલો નહીં, પણ ગુરુ પાસે ગયેલો. એટલે એ લોકો ગુરુ પાસે, ગુરુએ કીધું તમે આને શું ધારો, તમને ખબર છે ગુરુ તત્વ શું? તો કે ગુરુદેવ તમે અમારા આખા ગામને ગુરુ મંત્ર આપો. ગુરુ કે હું નહીં આપું, આની પાસેથી લો. તમે એને તિરસ્કાર કર્યો છે ને એની પાસેથી લો. એ શંકરાચાર્ય પેલા થઈ ગયા તે શંકરાચાર્ય, મારા એની પાસે ગુરુ મંત્ર લો, હું તો નહીં આપું. જોયું ને ઠાઠરીમાંથી પણ એટલે કર્તમાં કરતું, અન્યથા કરતું, સમર્થા કરતું. એના તો હું પૂછવાની જરૂર, એને હું પૂછવાની જરૂર. એટલે ગુરુ તત્વ બહુ જ મહાન વિશાળ છે, અતિ ગહન છે, અતિ ગહન. ભગવાનનું એક વખતે ભગવાન ગુરુનું માને, કારણ કે ભગવાને પણ ગુરુ કર્યા. ચિદાનંદાય તે તનુ, એની તનુ. એટલે આપણે જેને ગુરુ ન કર્યા હોય તેને અવશ્ય ગુરુ કરવા, અને ગુરુ કર્યા પછી પણ ગુરુ પ્રત્યે આપણો સંપૂર્ણ શ્રદ્ધા ને ભાવ હોવો જોઈએ. તો ગુરુ કર્યાનો અર્થ કાંઈ નહીં. કર્યા છે ગુરુ, બસ જે થવાનું થાય. અમે તો ગુરુ કર્યા છે, હવે અમે આ રસ્તે, કોઈ કે તમે ખાડામાં પડ્યા, અરે ખાડામાં પડ્યા કે એમાં પડ્યા, તું પડતો નહીં કેમ? हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.